ગુજરાતમાં ગરમી ઘટશે, રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થશે। આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે। રવિવારે અમદાવાદમાં મહત્તમ 39 ડિગ્રી તાપમાન નોંધાયું। તાપમાન ઘટતા લોકોને કાળઝાળ ગરમીથી મળશે રાહત। હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની કરી આગાહી। કચ્છ, બનાસકાંઠા, દેવભૂમિ, દ્વારકા, જામનગરમાં હળવો વરસાદ પડે તેવી હવામાન વિભાગની વકી। રાજકોટના ધોરાજી પંથકમાં ઉનાળાની શરૂઆતે જ ખેડૂતોની વધી ચિંતા। ચેકડેમ, કુવા અને બોરમાં પાણીના તળ પણ સુકાઈ ગયા। પાણી વિના ઉનાળુ પાક સુકાઈ જવાની પણ ભીતિ વ્યક્ત કરી। ત્યારે કેનાલ મારફતે ચેકડેમમાં પાણી પહોંચાડાય તો ખેડૂતોનો ઉનાળુ પાક બચી જશે। જૂનાગઢમાં નવી ટીપી સ્કીમ રદ કરવા ખેડૂતોની માંગ। ઝાંઝરડા, જોશીપરા અને સુખપુરના ખેડૂતો ટીપી સ્કીમથી અસરગ્રસ્ત। ટીપી સ્કીમ રદ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી। નવી ટીપી સ્કીમ અંતર્ગત ખેડૂતોની 40% જમીન કપાતમાં જતા વિરોધ। સુરતમાં ખેડૂતોએ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સામે નોંધાવ્યો વિરોધ। કંપનીના કર્મચારી પરવાનગી વગર જમીનનું સંપાદન કરતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ। અમદાવાદથી નવસારી સુધી 765 કિલોવોટની વીજ લાઇન નાખવા 84 તાલુકાઓમાં ચાલી રહી છે સર્વેની કામગીરી। ખેડૂતોએ 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ વળતર ચૂકવવા કરી માંગ। રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। અમીન માર્ગ પર પાણીની લાઇન તૂટતા ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ। રસ્તાઓ પર પાણી વહેવા લાગતા વાહન ચાલકોને હાલાકી। હજારો લીટર પાણીનો વેડફાટ થયા બાદ સમારકામ। અરવલ્લીમાં ધાતુ ખનનનું ટેન્ડર રદ નહીં થાય તો ચૂંટણીનો કરાશે બહિષ્કાર। કુંડોલ, મસોતા, ઝાંઝરીના ગામના લોકોએ ઉચ્ચારી ચીમકી। રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું। વડોદરાના હરણી તળાવમાં ઘટેલી બોટ દુર્ઘટનાનો કેસ। હાઈકોર્ટે વડોદરા મનપાને ઉધડો લીધો। હરણીકાંડ મુદ્દે મનપા વિગત છુપાવતી હોવાનું હાઈકોર્ટે નોંધ્યું। કોન્ટ્રાક્ટરને લાગતી તમામ વિગતો કોર્ટ સમક્ષ મૂકી નહીં। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને છાવરવાનો પ્રયાસ। શિક્ષણનું ધામ ગણાતા વિદ્યાનગરમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા। નિષ્ઠા હોસ્ટેલના રૂમ નંબર 306માં વિદેશી દારૂની મહેફિલ માણતા 8 વિદ્યાર્થીઓ ઝડપાયા। કશ્યપ સેવકની બર્થડેમાં વિદેશી દારૂની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। માઇકાના પ્રેસિડેન્ટ સાથે થયેલી છેતરપિંડીના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે 13 આરોપીઓની કરી ધરપકડ। પાર્સલમાંથી ડ્રગ્સ અને પાસપોર્ટ હોવાનું કહી 1 કરોડથી વધુ પડાવ્યા। બેંક એકાઉન્ટમાંથી આતંકીઓને ફંડિંગ થતું હોવાનું કહી ડરાવી છેતરપિંડી કરી હતી। પાટણ ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરી માટેના બુટલેગરના કિમિયાનો કર્યો પર્દાફાશ। ટેમ્પોમાં ગુપ્તખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। 1,96,000ની કિંમતના વિદેશી દારૂ સાથે કુલ 4 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। એક શખ્સની કરાઈ અટકાયત। વડોદરામાં મેડિકલ ઓફિસરને હની ટ્રેપમાં ફસાવાના મામલે આરોપીઓની પૂછપરછમાં વધુ એક ખુલાસો। હની ટ્રેપ કરતી ટોળકીએ ડોક્ટર સહિત અન્ય 4 લોકોને પણ ફસાવ્યા। આરોપીઓ પાસેથી 82,000 રોકડા, બાઇક અને મોબાઈલ પોલીસે જપ્ત કર્યા। સુરત પોલીસ ચોરીની ફરિયાદો નોંધવામાં કરી રહી છે ઢીલ। માંગરોળના તરસાડી ગામમાં 21 માર્ચના દિવસે મેડિકલ સ્ટોરમાં થયેલી ચોરીની ફરિયાદ હજી સુધી નથી નોંધાઈ। અજાણ્યા શખ્સોએ ટેબલના ખાનામાંથી 1 લાખ રોકડાની કરી હતી ચોરી। સુરતના સરથાણામાં મિત્રએ મિત્રના મોપેડમાંથી લાખોની કિંમતના બ્રેસલેટની કરી ચોરી। આઈસ્ક્રીમ લઈ આવું તેમ કહી મોપેડ લઈ ગયો। 2,45,000ની કિંમતના બ્રેસલેટની ચોરી કરી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। ફૂટેજના આધારે આરોપીની ધરપકડ। દાહોદના જીતપુરા ગામે નિવૃત્ત શિક્ષક દંપતીને માર મારી ચલાવાઈ લૂંટ। આરોપીએ ઘરમાં ઘૂસી કુહાડીથી કર્યો હુમલો। સોના ચાંદીના દાગીના અને કાર લઈ આરોપી ફરાર। ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે ખસેડાયું। પોલીસે હાથ ધરી તપાસ। સુરતમાં ઝાડા ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત। ડિંડોલીમાં પ્રશાંત પાટીલ નામના પોલીસ જવાનને 2 થી 3 દિવસથી ઝાડા ઉલટીની અસર થતા સારવાર માટે ખસેડાયા હતા। જ્યાં પોલીસ કર્મીનું સારવાર દરમિયાન મોત। તંત્ર દોડતું થયું। ગીર સોમનાથમાં એક સાથે 8 સિંહોનું ટોળું લટાર મારતું જોવા મળ્યું। ગીર બોર્ડર નજીકના ગામોમાં સિંહોના આટાફેરાનો વિડીયો વાયરલ। ઉનાના ગરાળ ગામ તરફ જતા રોડ પર જોવા મળ્યું સિંહોનું ટોળું।
તાપી જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખનું હાર્ટ એટેકથી નિધન. સોનગઢના નિંદવાડામાં રહેતા 53 વર્ષીય વેચિયા વસાવાને આવ્યો હૃદયરોગનો હુમલો. અચાનક તબિયત લથડ્યા બાદ હાર્ટ એટેક આવતા થયું અવસાન. ભાજપ સંગઠનમાં શોકનો માહોલ. મોરબીમાં પરસોત્તમ રૂપાલાના પોસ્ટરો પર કાળી શાહી લગાવવામાં આવી. રૂપાલાની રેલી પહેલા જ શાહી મારેલા બેનર નજરે પડ્યા. જાણકારી મળતા ભાજપના કાર્યકરો સ્થળ પર દોડી આવ્યા. કોણે શાહી મારી તે જાણી નથી શકાયું. અમદાવાદમાં 18 એપ્રિલે યોજાશે અમિત શાહનો મેગા રોડ શો. ચૂંટણી પહેલા અમિત શાહનો સૌથી વિશાળ રોડ શો યોજવા ભાજપની કવાયત. સવારે સાણંદથી થશે રોડ શોની શરૂઆત. ત્યારબાદ કલોલ, સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરામાં ફરશે રેલી. વિજલપુર વિસ્તારમાં સાંજે જનસભાને કરશે સંબોધન. પોરબંદરથી ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ ઉમેદવારી માટે ભર્યું ફોર્મ. માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ કર્યો રોડ શો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સરકારની કામગીરી અંગે લોકોને કર્યા માહિતગાર. પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પર સાધ્યું નિશાન. કહ્યું, મનસુખ માંડવિયા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હોવા છતાં તેમના વિસ્તારમાં સરકારી હોસ્પિટલમાં આરોગ્યની સુવિધાઓના નામે મીંડું હતું. પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર માંડવિયા આયાતી ઉમેદવાર છે. અમદાવાદ પૂર્વથી ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે નોંધાવી ઉમેદવારી. વિશાળ રેલી યોજી જિલ્લા પંચાયત ખાતે ભર્યું ફોર્મ. ગોરધન ઝડફિયા, સંજય પટેલ, જયસિંહ ચૌહાણ રહ્યા હાજર. હસમુખ પટેલે કહ્યું, મને 7 લાખ કરતાં વધુ મતોથી જીતવાનો વિશ્વાસ. વડોદરાના વાઘોડિયાથી ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભર્યું ઉમેદવારી પત્ર. ધર્મેન્દ્રસિંહે કહ્યું, વાઘોડિયામાં ક્ષત્રિય સમાજના આંદોલનની કોઈ અસર નહીં. હું પોતે એક ક્ષત્રિય છું અને મારો આખો સમાજ મારી સાથે ઊભો છે. 1 લાખની લીડથી જીતવાની આશા ધર્મેન્દ્રસિંહે વ્યક્ત કરી. વડોદરામાં ભાજપના ઉમેદવારની રેલીમાં સમર્થકો ભાન ભૂલ્યા. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની રેલીમાં યુવકોએ કર્યા જોખમી સ્ટન્ટ. ચાલુ રેલીમાં સમર્થકોએ કારની બારી પર બેસી સ્ટન્ટ કર્યા. ગાંધીનગરમાં પૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલ ભાજપમાં જોડાયા. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ખેસ પહેરાવી કર્યું સ્વાગત. તાજેતરમાં જ સોમા પટેલે કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું. સોમા પટેલના કેસરિયા બાદ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. કહ્યું, કોંગ્રેસે તો સસ્પેન્ડ કર્યા હતા, જ્યાં હતા ત્યાં ગોઠવાઈ ગયા. સોમા પટેલને તળપદા કોળી સમાજમાં ડેમેજ કંટ્રોલ માટે ભાજપમાં લાવ્યા હોવાનું અનુમાન. ભરૂચમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ ભર્યું ફોર્મ. રેલી યોજી ઉમેદવારી નોંધાવી. મનસુખ વસાવા સાથે પ્રદેશ નેતાઓ અને પૂર્વ મંત્રી રહ્યા હાજર. વસાવાએ ફોર્મ ભરતા પહેલા હરસિદ્ધિ માતાજીના કર્યા હતા દર્શન. પંચમહાલ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાદવે ઉમેદવારી ફોર્મ ભર્યું. સભા સ્થળેથી રેલી સ્વરૂપે પહોંચી રાજપાલસિંહ જાદવે પોતાની ઉમેદવારી નોંધાવી. ભાજપ ઉમેદવારના નામાંકન સમયે નરહરી અમીન, જેઠા ભરવાડ રહ્યા ઉપસ્થિત. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ચંદુ શિહોરાની સભા યોજાઈ. મેળાના મેદાન ખાતે યોજાયેલી સભામાં જિલ્લાના ભાજપ ધારાસભ્યો રહ્યા ઉપસ્થિત. સભામાં વિજય સંકલ્પ પણ કરાયું. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ભાજપના ચંદુ શિહોરાએ ઉમેદવારી પત્ર ભર્યું. તળપદા કોળી સમાજ અને ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચેનો ચંદુ શિહોરાએ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ. કહ્યું, ભાજપ સુરેન્દ્રનગર બેઠક પરથી 5 લાખથી વધુ મતોથી જીતશે. જ્ઞાતિના સમીકરણો ભાજપને અસર નથી કરવાના. વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે નોંધાવી ઉમેદવારી. રેલી યોજી કર્યું શક્તિ પ્રદર્શન. વલસાડ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. કહ્યું, 5 લાખથી વધુ મતથી જીત નોંધાવીશ. બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ટ્રેક્ટર પર થયા સવાર. તો ગેનીબેનના સમર્થનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ટ્રેક્ટરમાં સવાર થઈ. પાલનપુર ડીસા હાઈવે પર અનેક વાહનો સાથે કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકો ગેનીબેન ઠાકોરની ટ્રેક્ટર યાત્રામાં જોડાયા. બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું. પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્યોની આગેવાનીમાં ભર્યું ફોર્મ. કહ્યું, બનાસકાંઠાની જનતા પર મને વિશ્વાસ. ચૂંટણીમાં લોકો મને આપશે વોટ. બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન થયા ભાવુક. પાલનપુરમાં સભા સંબોધતી વખતે ગેનીબેન રડી પડ્યા. કહ્યું, પ્રજાનું ઋણ ક્યારેય નહીં ભૂલી શકું. મારી હવે પછી જિંદગી બનાસકાંઠાને અર્પણ કરવા માંગુ છું.